મિત્રો પીઆર વર્ક પરમિટ કરાવવું છે કે નહીં? ઇલેક્શન્સ આવી રહ્યા છે, સો આઈ હોપ એવરીવન વોટ્સ એન્ડ મિત્રો જેને વોટ કરવાનું છે એમને જ વોટ કરજો. એન્ડ યસ, સો અગેન મિત્રો પીઆર કરાવવું છે કે નહીં? ગુજરાતવાસીઓ અમદાવાદ રહેતા, બરોડા રહેતા, સુરત રહેતા, રાજકોટ રહેતા, કડી કલોલ રહેતા, મહેસાણા રહેતા, પાટણ રહેતા, જામનગર રહેતા, જુનાગઢ રહેતા ક્લાયન્ટો મારી ઓફિસે કેમ નથી આવી રહ્યા? અમદાવાદની ઓફિસ તમારી માટે રાખી છે. અમદાવાદની ઓફિસ છે તમને સપોર્ટ કરવા, તમને ગાઈડન્સ આપવા, સો દેટ અમદાવાદની ઓફિસથી તમે કેનેડાની ઓફિસમાં મારી પાસે આવી શકો. સો ડોન્ટ ટેક ટાઈમ. ક્લાયન્ટ્સ પંજાબથી આવે છે, ક્લાયન્ટ્સ બેંગ્લોરથી આવી રહ્યા છે, દિલ્હીથી આવે છે, મુંબઈથી આવે છે, અને મારા અમદાવાદવાસીઓ, મારા ગુજરાતવાસીઓ, મારા બરોડા સુરતવાળા ફ્રેન્ડ્સ, મારા લાઈક ક્લાયન્ટ્સ, એ લોકો વિઝિટ કરવામાં આજે આવું કાલે આવું કરી રહ્યા છે. વાય? અત્યારે પીઆર ઇઝી છે, ધીમે ધીમે હજુ ટફ થઈ જશે. અત્યારે વર્ક પરમિટ ઇઝી છે, આગળ જઈને હજુ ટફ થઈ જશે. સો ડોન્ટ ટેક ઇટ કેઝ્યુઅલી, ડોન્ટ ટેક ઇટ લાઇટલી. આઈ રિક્વેસ્ટ એવરીવન કે જેને ગુજરાતમાં રહીને કેનેડાનું વર્ક પરમિટ જોઈતું હોય, કેનેડાનું પીઆર જોઈતું હોય, કેનેડાનું કોઈ બી વિઝા જોઈતું હોય, મારી ઓફિસનું કોન્ટેક્ટ કરો, એકવાર ઇન પર્સન આવીને મળો, સો દેટ વી ઓલ્સો અન્ડરસ્ટેન્ડ દેટ તમે સિરિયસ છો કેનેડા જવા માટે. બહુ થઈ ગઈ ફોન પર વાતો, હવે ઓફિસ આવો, મળો અને કેનેડામાં આવો અને કેનેડામાં આપણે કોફી પીએ જોડે. સો અત્યારે જ મળો ઓફિસે.